આપણે સૌ શ્રવણ કરી રહ્યા હોય. માનસની એક એક ચોપાઈ એ મહામંત્ર બરાબર છે. અહીં જેટલી ચોપાઈઓ ગવાય ને એક એક ચોપાઈ મહામંત્ર બરાબર હોય છે. આખા રામચરિત માનસની બધી ચોપાઈ આપણને મોઢે આવડતી ન હોય, પણ જો આ માનસની એકાદી ચોપાઈ આપણા જીવનમાં કંઠસ્થ થઈ જાય ને તોય આપણું કલ્યાણ થઈ જાય છે. માનસનો આ ગ્રંથ એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. અને આપણા જે પણ કઈ શાસ્ત્રો છે, આપણા પુરાણો છે, આપણા ગ્રંથો કોઈ સામાન્ય નથી. અને શાસ્ત્રો એ માત્ર પૂજા કરવા પૂરતા નથી. આપણા જે શાસ્ત્રો છે, 18 પુરાણ છે, રામચરિત માનસ છે, મહાભારત છે, આ બધા ગ્રંથો એ આપણા હિન્દુઓના ઘરમાં હોવા જોઈએ, કારણ કે હિન્દુના આ શાસ્ત્ર છે. ઘરમાં પૂજા સ્થાને રાખી રોજ એની પૂજા કરો, રોજ એની આરતી ઉતારો. અને જે શાસ્ત્રો છે ને સમય મળે ને તો ક્યારેક ખોલીને એને વાંચવા જોઈએ, કારણ કે આપણા જીવનમાં ક્યારેય જો કોઈ એવી સમસ્યા આવી જાય ને કે જેનો ઉકેલ ક્યાંય ન હોય, કોઈ એવો પ્રશ્ન આવે કે જેનો ક્યાંય જવાબ ન મળતો હોય જીવનમાં, તો એકવાર તમે કોઈ પણ ગ્રંથ અને એમાં રામચરિત માનસને તમે ખોલીને વાંચજો ને તો જીવનમાં જે સમસ્યાનો ઉકેલ ક્યાંય જગતમાં નહીં મળે ને એનો ઉકેલ રામચરિત માનસમાં મળશે. પણ જરૂર છે આને જાણવાની. ઘરમાં આપણા ઘરમાં ગ્રંથ હોય અને ખાલી આપણે એની પૂજા કરીએ, માત્ર તમે પૂજા કરો, કરવી જ જોઈએ પૂજા, પણ ખાલી પૂજા કરો એના કરતા થોડોક સમય મળે ને તો ખોલીને એકાદ બે પાના વાંચો. તમે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ રામચરિત માનસમાં છે. એક વખત એક રેલવે સ્ટેશનમાં મોટી ઉંમરના દાદા બેઠા બેઠા રામચરિત માનસનો ગ્રંથ વાંચતા હતા. એટલે એની બાજુમાં એક નવું પરણેલું દંપતી આવ્યું. બંને જણા ખૂબ ભણેલા, બંને જણા નોકરિયાત. એટલે દાદાની બાજુમાં બેઠા હતા. દાદાને જે ટ્રેનમાં જવું હતું બે જણાને એને એમાં જ જવું હતું. એટલે દાદાની બાજુમાં એક જ બાકડા ઉપર એ બેઠા. અને બે જણામાંથી જે ભાઈ હતો ને દાદાને પૂછવા લાગ્યો કે દાદા તમે આ શું વાંચો છો? એટલે દાદાએ જવાબ આપ્યો કે બેટા હું રામચરિત માનસ એનો ગ્રંથ વાંચું છું. એટલે જે ભાઈ હતો બહુ ભણેલો દાદાની મજાક કરવા લાગ્યો કે દાદા રામચરિત માનસ 450 વર્ષ પહેલા તુલસીદાસજી મહારાજે લખ્યું, એ હજી તમે પકડી રાખ્યું છે એમને? એના પછી તો કેટલાય નવા નવા પુસ્તકો આવ્યા છે, તમે નવા પુસ્તકો વાંચો, આ જૂનું રામચરિત માનસને હું પકડી રાખ્યું છે તમે? દાદા કહેવા લાગ્યા કે ભાઈ જૂનું ને એટલું હોનું. અને દાદાએ એ ભાઈને કહ્યું કે ભાઈ હું તને પણ કહું છું, તમે બંને જણા મને બહુ ભણેલા લાગો છો, તમને પણ જીવનમાં ક્યારેક સમય મળે ને તમે રામચરિત માનસને વાંચજો. ગમે એવી સમસ્યા જીવનમાં આવશે ને એનો ઉકેલ તમને આમાંથી મળશે. આમાં બે વાતો કરતા હતા અને એમાં ટ્રેન આવી ગઈ અને ટ્રેનમાં બંને જણા ચડી ગયા. ટ્રેન એ હાલતી થઈ, થોડીક ટ્રેન આગી હાલી એટલે પેલો ભાઈ હતો ને એ બૂમા બૂમ પાડવા લાગ્યો કે ટ્રેનને રોકો કોઈ. હાકળ ખેંચીને ટ્રેન રોકાવી. એટલે દાદા જે ટ્રેનમાં ચડ્યા હતા એ તો બેઠા બેઠા રામચરિત માનસ વાંચતા હતા. એને પેલા ભાઈને પૂછ્યું, ભાઈ ત્યાં ટ્રેન કા રોકાવી? એટલે પેલા કીધું કે દાદા આપણે બે વાતો કરતા હતા ને સ્ટેશન ઉપર, એવામાં ટ્રેન આવી ગઈ. ઉતાવળમાં હું ટ્રેનમાં ચડી ગયો, પણ મારા પત્ની તો સ્ટેશને જ રહી ગયા છે. અને ત્યારે દાદાએ એને કીધું, ભાઈ તને ખોટું ન લાગે તે વાત કહું, જો તે જીવનમાં કોક દી આ રામચરિત માનસને ખોલીને વાંચ્યું હોત ને
તો તું આવડી મોટી ભૂલ ન કરે. પેલા એ પૂછ્યું કે દાદા એનો ઉકેલ આમાં છે? દાદાએ કીધું હા. જ્યારે ભગવાન રામ એ 14 વર્ષ વનમાં ગયા હતા ને, ત્યારે એણે કેવટની નાવમાં પેલા સીતાજીને બેહાડ્યા હતા અને પછી ભગવાન રામ બેઠા હતા. પ્રિય ચડાઈ ચડેવું રઘુરાય. એટલે આપણે બાર ગામ જ્યારે મુસાફરી કરતા હોય ને, કોઈ પણ વાહનમાં પેલા આપણા પત્નીને બેસાડવા જોઈએ. આવી નાની નાની સમસ્યાઓનો ઉકેલ એ રામચરિતમાનસમાં છે. પણ જો ક્યારેક એને સાંભળીએ, ક્યારેક વાંચીએ, તો આપણા જીવનમાં આ બધું આવે. બાકી તો ગમે એટલું